દોસ્તો એસઆઈઆર 2026 મતદાર યાદીનું લિસ્ટ જે ડ્રાફ્ટ છે તે જાહેર થઈ ગયું છે। હવે એ યાદીમાં તમારું નામ છે કે નહીં તે કઈ રીતે જાણવું તે આજના વિડીયોમાં હું તમને બતાવીશ। તો તે જાણવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે voter.eci। તમારી સામે જે પહેલી લિંક આવે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે વોટર સર્વિસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। આપણે અહીંયા એસઆઈઆર 2026નું લિસ્ટ જોવા માટે તમને અહીંયા ડાઉનલોડ ઇલેક્ટર રોલનું ઓપ્શન જોવા મળશે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ સૌથી પહેલાં તમારે અહીંયા તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, એટલે કે જે તમારું રાજ્ય હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા ઓટોમેટિક 2026 આવી જશે, તો તમારે 2026 જ રાખવાનું છે અને અહીંયા રોલ ટાઈપમાં એસઆઈઆર ડ્રાફ્ટ 2026 આવી જશે, તો તમારે એની ઉપર જ ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે, એટલે કે જે તમારો જિલ્લો હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ અહીંયા એસેમ્બલી ઉપર ક્લિક કરીને તમારો જે વિધાનસભા ક્ષેત્ર લાગતું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા લેંગ્વેજમાં તમારે ઓટોમેટિક ગુજરાતી આવી જશે। ત્યારબાદ અહીંયા તમે થોડાક નીચે આવશો એટલે તમારે અહીંયા તમારું પુલિંગ બૂથ સિલેક્ટ કરી લેવાનું છે, એટલે પુલિંગ બૂથમાં તમને તમારા ગામનું નામ જોવા મળી જશે। અહીંયા એક લાઇનમાં તમને 10 નામ જોવા મળી જશે। જો તમારે બીજા નામ જોવું હોય તો તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને બીજા પણ નામ જોવા મળી જશે। જો તમારા પુલિંગ બૂથમાં 2 નામ હોય એટલે કે તમને અહીંયા 1 અને 2 જોવા મળે તો આ બોક્સ ઉપર ક્લિક કરીને તમારે બંને ઉપર ટીક કરી દેવાનું છે, એટલે તમારી જે એસઆઈઆર 2026ની જે ડિટેલ છે તે 2 ભાગમાં વહેંચવામાં આવી હશે। તો બંનેમાં થોડીક ડિટેલ્સ 1માં હશે અને થોડીક 2માં હશે, તો બંને તમારે ડાઉનલોડ કરી લેવાના છે। ત્યારબાદ અહીંયા તમારે ફરીથી ઉપર આવવાનું છે અને જે આ કેપ્ચા છે સેમ કેપ્ચા નીચે એન્ટર કરી દેવાના છે। કેપ્ચા એન્ટર કર્યા બાદ અહીંયા તમારે ડાઉનલોડ સિલેક્ટેડ પીડીએફ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો આપણી પીડીએફ ફાઇલ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે। તમે અહીંયા જોઈ શકો છો કે આપણી 2 પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ છે, કેમ કે આપણે 2 બોક્સ ઉપર ક્લિક કર્યું હતું એટલે આપણી 2 પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ છે। તમારે આ 2 પીડીએફ ફાઇલને ઓપન કરીને તમારું નામ ચેક કરી લેવાનું છે। પીડીએફ ફાઇલ ઓપન કરશો તો તમને ઉપર જોવા મળી જશે મતદાર યાદી 2026 ગુજરાત। તમે થોડાક નીચે આવશો એટલે તમને અહીંયા કુલ મતદારોની સંખ્યા જોવા મળી જશે, એટલે કે પુરુષોની સંખ્યા કેટલી છે, સ્ત્રીની સંખ્યા કેટલી છે અને કુલ સંખ્યા કેટલી છે તે તમને અહીંયા જોવા મળી જશે। તો આપણે 2 પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી છે, તો અડધું લિસ્ટ આપણે આ પીડીએફમાં હશે અને અડધું લિસ્ટ આપણે બીજી પીડીએફમાં હશે, તો આપણે બંને ચેક કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા તમે થોડાક નીચે આવશો એટલે તમને અહીંયા એસઆઈઆર 2026ની જે મતદાર યાદીનું જે નવું લિસ્ટ છે તે તમને જોવા મળી જશે। તો તમારે અહીંયા તમારું નામ ચેક કરી લેવાનું છે કે આ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં। જો તમે 2 પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી હોય તો બંનેમાં ચેક કરી લેવાનું છે કે તમારું નામ આ એસઆઈઆર 2026ની મતદાર યાદીમાં છે કે નહીં। તો મિત્રો આ પ્રોસેસથી તમે ચેક કરી શકો છો કે એસઆઈઆર 2026ની નવી મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં, તે તમે આ સિમ્પલ પ્રોસેસથી ચેક કરી શકો છો। તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ આવા જ નવા વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।